સુરત શહેરના પુણા વિસ્તારમાંથી ફરી એક વખત બાળ મજૂરીના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાંથી ફરી એકવાર બાળ મજૂરીના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશનની ટીમે ખુફિયા માહિતીના આધારે રેડ ચલાવીને શ્રમમાં ફસાયેલ સગીર બાળકોને મુક્ત કરાવ્યા. પુણા વિસ્તારમાં કેટલાક કિસ્સામાં સગીર વયના બાળકો પાસેથી લાંબા સમય સુધી મજૂરી કરાવતા હતા. બાળકોને યોગ્ય ભથ્થો આપ્યા વિના વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું અને તેમના હકોનું ઉલ્લંઘન થતું હતું. પુણા પોલીસે વ્યવસ્થિત યોજના પ્રમાણે ઓપરેશન ચલાવી અને સ્થળ પર તાત્કાલિક રેડ કરી. આ દરમિયાન કુલ 6 સગીર બાળકોને મજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત અને સુરેશસિંહ નાથુસિંહ ખરવડ નામના 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.